वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પંચાળા પ્રકરણનું 6ઠું વચનામૃત આપણે ગઈકાલે સાંભળ્યું, જેમાં મહારાજ પોતે કૃપા કરીને પરોક્ષના જે અવતારો છે એમાં શ્રી કૃષ્ણ ભગવાનના અવતારનો ઘણો મહિમા કહીને પોતાના સર્વોપરી સ્વરૂપની દ્રઢતા કરાવવાનો આદેશ સંતો પરમહંસોને આપે છે. અને મહારાજે કહ્યું કે જેને ઉપાસનાની, સર્વોપરી ઉપાસનાની, પ્રગટની ઉપાસનાની દ્રઢતા હોય ને અવિચળ નિશ્ચય હોય અને કદાચ કોઈ સમયે દેશકાળના કારણે અવળું વર્તાઈ ગયું હોય તો પણ એ અંતે કલ્યાણને પામે છે, ભગવાનના ધામનો અધિકારી થાય છે. મહારાજે હંમેશના માટે વચનામૃતોમાં ઉપદેશ આપતી વેળાએ ઉપાસનાની મહત્તા બતાવતા રહ્યા છે અને ઉપાસનામાં સર્વોપરીપણું, ભગવાનનું કર્તા-હર્તાપણું, ભગવાનનું સદા સાકારપણું અને એ સર્વોપરી કર્તા-હર્તા અને દ્વિભુજ સાકાર મૂર્તિ ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે, એવી પ્રકારની નિષ્ઠા કરવામાં આવે તો જ આ જીવાત્મા માયા મુક્ત બનીને ભગવાનના ધામનો અધિકારી થાય છે. 6ઠ્ઠા વચનામૃતની સમાપ્તિ કરીને આજે આપણે પંચાળાનું 7મું વચનામૃત, આજે 7મું વચનામૃત એટલે પંચાળાના ટોટલ 7 વચનામૃત, એમાં પંચાળાના વચનામૃતોમાં છેલ્લું વચનામૃત આપણે વાંચી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે. વચનામૃત પંચાળા પ્રકરણનું 7મું, નટની માયાનું. સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણ વદ એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં જન્માદ્યસ્યત એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો. ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા એવું જે શ્લોકનું પદ, તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. માયાના 3 ગુણનો સર્ગ, જે પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેવતા, તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્તકોહકમ સત્યમ પરમ ધીમહિ, કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે
તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજયુક્ત છે, તેઓને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું, તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. મહારાજ પોતે પ્રગટની વાત આ વચનામૃતમાં સમજાવી રહ્યા છે. પંચાળામાં બિરાજમાન છે અને નિત્યાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયના પહેલા શ્લોકની અંદર જે મંગલાચરણનો શ્લોક વ્યાસ ભગવાને લખ્યો છે, જન્માદ્યસ્ય તન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મોહયંતિ યત્સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આમાં આ જે મંગલાચરણના શ્લોકની અંદર પહેલું ચરણ એવું આવ્યું કે જન્માદ્યસ્ય અતઃ, એનો અર્થ નિત્યાનંદ સ્વામી પોતે કરવા માંડ્યા. પછી બીજું પદ એ પણ આવ્યું કે યત્ર ત્રિસર્ગો મૃષા. આ શ્લોકના પદનો અર્થ મહારાજ પોતે કૃપા કરીને સામેથી નિત્યાનંદ સ્વામીની કથા અટકાવીને કરવા લાગ્યા છે કે માયાના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ, માયાના 3 ગુણનો જે સર્ગ, એની અંદર 5 ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, અને ત્યાર પછી અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને તેના દેવતા, તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તો સમજવું કે એ પોતે જ્ઞાની છે, ભગવાનના સ્વરૂપને ઓળખી શક્યો છે. આપણામાં પણ શરીરની અંદર ઇન્દ્રિયો છે, મન છે, પ્રાણ છે, દેવતા છે, પંચભૂતનું શરીર છે, પણ આપણા શરીરમાં અને ભગવાનના શરીરમાં જમીન આસમાનનો તફાવત છે. આપણું પંચતત્વનું, પંચભૂતનું દેહ છે, જ્યારે પરમાત્માનું ચૈતન્ય તત્વનું દેહ છે. આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણ માયિક છે, અને એ ઇન્દ્રિયો અંતઃકરણની અંદર આસક્તિ છે, વાસના છે, કામના છે, મારું તારું વેરઝેરની ભાવના છે, સાંસારિક ભાવો છે, ઈચ્છા અને અપેક્ષા છે. જ્યારે ભગવાનના ઇન્દ્રિયો અંતઃકરણ ગુણાતીત છે, પ્રકૃતિ પુરુષથી પર છે. આવી રીતે જે સમજે અને જેવી રીતે મનુષ્યની અંદર આ 3 ગુણનો સર્ગ, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા છે, એ ભગવાનના સ્વરૂપમાં 3 કાળમાં છે જ નહીં. કરોડો વર્ષો પહેલા પણ નહોતો આ સર્ગ ભગવાનમાં, આજે પણ નથી, અને અબજો વર્ષો પછી પણ ભગવાનના આધ્યાત્મિક તાત્વિક સ્વરૂપની અંદર આ પ્રકારના ભાવો નથી. એનો અર્થ એ થયો યત્ર ત્રિસર્ગો મૃષા. અને ત્યાર પછીનું પદ કહે છે કે ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામ એટલે કે પોતાનું અક્ષરધામ, પોતાનું સ્વરૂપ ધામને મહારાજે પોતે પોતાનું સ્વરૂપ કહ્યું છે. આ વચનામૃત દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે ધામ દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ છે. ફરીથી શબ્દો વાંચું, એનો વિચાર કરીએ. તથા એ શ્લોકનું પદ જે ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ કહેતા, ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજયુક્ત છે, તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું, તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. હવે બીજા પદનો અર્થ મહારાજ બતાવે છે કે ધામ એટલે કે અક્ષર બ્રહ્મ, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ 5 અનાદિના તત્વ, એમાં ચોથું તત્વ બ્રહ્મ તત્વ,
એને મહારાજ પોતાનું ધામ માને છે, પોતાનું સ્વરૂપ માને છે. એમાં ભગવાન અનાદિકાળથી બિરાજમાન છે અને અક્ષરબ્રહ્મ એમની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે. એવા ધામ દ્વારા જેમણે માયાના સગરૂપ કપટને ટાળ્યું છે એ ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે. એટલે કે બ્રહ્મની અંદર અને પરબ્રહ્મની અંદર અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રના માયાના સર્ગને ટાળવાની, બાળવાની વિદ્વારામી શક્તિ, ઐશ્વર્ય પ્રતાપ રહેલા છે. આ બે જ તત્વ એવા છે કે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્માની અંદર માયા, વાસના, આસક્તિ, કામના અને કામ ક્રોધાદિક દોષો પડ્યા છે એને ટાળી શકે છે. અને એ ભગવાન પોતે કેવા છે કે મનુષ્ય રૂપે બિરાજમાન હોય તો પણ અક્ષરધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે એ આત્યંતિક પ્રલયની અંદર પણ એ ભગવાનના સ્વરૂપની અંદર લેશ માત્ર પરિવર્તન થતું નથી, અનંત ઐશ્વર્ય યુક્ત છે. એવી રીતે ભગવાનના પ્રગટ સ્વરૂપને સમજે તો સમજવો કે મહારાજે કહ્યું કે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. ભગવાનને જાણવા એટલે કે માત્ર આકારથી નહીં, વાઘાથી નહીં, અલંકારથી નહીં, એમના બોલવા ચાલવા ઉપરથી નહીં, પરંતુ ભગવાનનું તાત્વિક સ્વરૂપ છે કે એમની પાસે શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ છે, સર્વોપરીપણું છે, કર્તા હર્તાપણું છે, અંતર્યામીપણું છે, સર્વત્ર વ્યાપકપણું છે, અન્વયપણું છે, વ્યતિરેકપણું છે, કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ શક્તિ એમની પાસે રહેલી છે. ધારે તો અક્ષર બ્રહ્મને પણ પોતામાં લીન કરીને સ્વતંત્ર થકા વિરાજમાન રહી શકે છે. ધારે તો અનંત મુક્તોને પણ લીન કરી શકે એવી પ્રકારની શક્તિ ભગવાનની પાસે છે. આત્યંતિક પ્રલય થાય તો પણ ભગવાન પોતે એવા ને એવા જ છે, એની અંદર કોઈ જાતનું પરિવર્તન થતું નથી. એવા ભગવાન મનુષ્ય રૂપે આ પૃથ્વી પર પધારે ત્યારે એમને તત્વે કરીને ઓળખે તો મહારાજે કહ્યું કે એને ભગવાનને તત્વે કરીને જાણ્યા કહેવાય, એને જ્ઞાની કહેવાય. મહારાજ આપણને દ્રષ્ટિ આપે છે, જ્ઞાન આપે છે, સમજણ આપે છે. તમને ભગવાનનું પ્રગટ સ્વરૂપ, ગુણાતી સ્વરૂપ, ગુણાતી સંત દ્વારા યોગી બાપા રૂપમાં, પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં અને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યું છે. એમને તમારે કઈ રીતે જોવાના છે, કઈ રીતે ઓળખવાના છે, કઈ રીતે દર્શન કરવાના છે, કઈ રીતે સેવા કરવાની છે, કઈ રીતે આજ્ઞા પાળવાની છે, એ સમજૂતીને એ આપણને દ્રષ્ટિ મહારાજા વચનામૃત દ્વારા આપી રહ્યા છે. હંમેશના માટે આપણે બાહ્ય દ્રષ્ટિએ કરીને જ આવા ગુણાતી સંત જેના રોમ રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન થઈને રહ્યા છે અને દેખતા આવ્યા છે અને ઓળખતા આવ્યા છે. એમનું તાત્વિક સ્વરૂપ આપણે સમજવા માટેનો વિચાર સુદ્ધા કરતા નથી. એમનામાં ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, નીતિ છે, સદાચાર છે, સંયમ છે, બ્રહ્મચર્ય છે, સાધુતા છે, અલૌકિકપણું છે, દિવ્યપણું છે. આવા અનંત કલ્યાણકારી ગુણો છે અને અનંત જીવાત્માના માયાના કપટને ટાળવાની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ આ ગુણાતી સંતની પાસે રહેલા છે. એ પછી વૃદ્ધ અવસ્થામાં હોય, યુવાન અવસ્થામાં હોય, સાજા થાય, માંદા થાય, આપણી સાથે બોલે, ન બોલે, કોઈ ચરિત્ર કરે, દિવ્ય ભાવ બતાવે, ન બતાવે, મનુષ્ય ચરિત્ર કરે, તો પણ તાત્વિક સ્વરૂપે કરીને જો ભગવાનના સ્વરૂપને જાણ્યું હોય તો સમજવું કે એ જ્ઞાન છે અને એવા જ્ઞાને કરીને જીવાત્મા માયાથી મુક્ત થાય છે. વેદોપનિષદો કહે છે વૃતે જ્ઞાનાન્ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. જ્ઞાન વગર મુક્તિ થતી નથી. કયું જ્ઞાન? શાસ્ત્રમાં લખ્યું છે એ તમામ શ્લોકો અને મંત્રો આપણને કંઠસ્થ થઈ જાય એ જ્ઞાન, વચનામૃત આખું કંઠસ્થ કરી દીધું હોય એ જ્ઞાન, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સત્સંગી જીવન, ભાગવત અને બીજા ગ્રંથોની અંદર આપણે પારણ કરતા હોય એ જ્ઞાન,
અથવા તો બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ ઉપર આપણે પ્રસ્થાનત્રયી ભાષ્ય લખીએ એ જ્ઞાન. જ્ઞાન કયું જ્ઞાન? કે ભગવાનના પ્રગટ સ્વરૂપનું જ્ઞાન. તાત્વે કરીને જ્ઞાન કે ત્રિકાળમાં પણ એમનામાં મનુષ્ય ભાવ નથી, ત્રિકાળમાં પણ એમનામાં આસક્તિ નથી, વાસના નથી, કામના નથી, મારું તારું વેરઝેરની ભાવના નથી. એ સર્વથી પર સત્તા છે, કરતા હર્તાપણું છે અને સદા સાકારપણું છે. આવી રીતે જ્યારે ભગવાનના પ્રગટ સ્વરૂપને સમજવામાં આવે તો આપણું કલ્યાણ થાય. અને એટલા માટે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું, તમેવ વિદિત્વા, એવા ભગવાનના પ્રગટ સ્વરૂપને જાણીને જ, તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય, આ મૃત્યુને તરી શકાય છે. આના માટે મૃત્યુને તરવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. ગમે તેટલી વખત ગંગામાં ડૂબકી મારો અને યાત્રા કરો અને ગડબડ યાત્રા કરો અને દંડવત કરો અને મોટા મોટા હોમ હવન કરો અને કેટલા પુણ્યના કાર્ય કરો, તપ કરો, ઊંધા માથે લટકો, પણ જ્યાં સુધી ભગવાનના પ્રગટ સ્વરૂપને તત્વે કરીને ઓળખવામાં ન આવે ત્યાં સુધી તમે ભગવા કપડાં પહેર્યા હોય ને વડતાલમાં રહેતા હોય ને અમદાવાદમાં રહેતા હોય ને ગોંડલમાં રહેતા હોય ને બોચાસણમાં રહેતા હોય કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો પણ તમારું કલ્યાણ નથી. જ્ઞાને કરીને કલ્યાણ થાય છે, ભગવાનના પ્રગટ સ્વરૂપનું જ્ઞાન. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી આપણે સાંભળીશું. પણ મુદ્દો એટલો સમજવાનો છે, તમામ સંતો, હરિભક્તો, નાના મોટા, ભાઈ કાન ખોલીને સાવધાન થઈને એક વાક્યમાં આ વચનામૃતનું રહસ્ય સાંભળો, મર્મ સમજો કે કલ્યાણ જોઈએ છે, આત્યંતિક મુક્તિને પામવું છે, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે, છેલ્લો જન્મ કરવો છે, અક્ષરધામના અધિકારી થવું છે, તો વર્તમાન સમયની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ જે સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે, સદા દિવ્ય દ્વિભુજ સાકાર મૂર્તિ છે, એવા ભગવાન સહજાનંદ સ્વામી વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ દ્વારા અનંત જીવાત્માના કલ્યાણના માટે વિચરી રહ્યા છે. એને સમજો, મહિમાએ કરીને દર્શન કરો, મહિમાએ કરીને તત્વે કરીને એની આજ્ઞાનું પાલન કરો, તો તમે છતી દેહે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી શકવાના. વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.